સમાચાર અમદાવાદથી જ્યાં પાલડી વિસ્તારમાં કોંગ્રેસે મુસ્લિમ મહિલાને ટિકિટ આપતા ભાજપે પ્રહાર કરવાનું શરૂ કર્યું છે। પાલડીના બીજેપીના ધારાસભ્ય અમિત શાહે સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ। બહારે કોંગ્રેસ વાહ, પાલડીમાં લઘુમતી ઉમેદવાર, આ પ્રકારના શબ્દો તેમણે લખ્યા છે। અશાંત ધારાનો કડક અમલ થશે અને ડંકાની ચોટ પર થશે, આ પ્રકારનો હુંકાર તેમણે ભર્યો હતો। મતના તુષ્ટિકરણ માટે પાલડીમાં મુસ્લિમને ટિકિટ આપ્યાનો અમિત શાહે આક્ષેપ મૂક્યો છે। પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ સામે ફક્ત 4200 મુસ્લિમ મતદારો છે। કોંગ્રેસ મુસ્લિમ ઉમેદવાર જાહેર કરી શું સંદેશ આપવા માંગે છે, આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો છે। વર્ષોથી અમે કહેતા આવ્યા છે કે કોંગ્રેસ મુસ્લિમ તુષ્ટિકરણ કરી રહી છે, એનો આ જીવતો જાગતો પુરાવો છે। પાલડી વોર્ડમાં 73,000 હિન્દુ મતદારો છે અને 4200 મુસ્લિમ લઘુમતી। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today. સમાજના મતદારો છે, મુસ્લિમોની પરિકલ્પના છે જોહાપુરાથી જમાલપુર વાયા પાલડી વાસણા। આ કોંગ્રેસ એને વેગ આપવા માટે એમને સિગ્નલ આપે છે કે અમે તમારી સાથે છે, આપ આગળ વધો। કારણ કે કોંગ્રેસની આ મત બેંક છે, જ્યાં જ્યાં મુસ્લિમોના બંચ છે ત્યાં કોંગ્રેસના કોર્પોરેટર છે, એ આપ સૌ જાણીએ છીએ। ભાજપના આક્ષેપ બાદ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલની પણ આવી હતી પ્રતિક્રિયા। દરેક વોર્ડમાં બેઠક પ્રમાણે રિઝર્વેશન હોય છે। મુસ્લિમોના મત ભલે ઓછા હોય પરંતુ ઉમેદવાર શિક્ષિત છે। અમે તમામ ગણતરી કરીને ઉમેદવારને ટિકિટ ફાળવી છે। એ રીતે તમે રિઝર્વેશન પણ જુઓ, એમાં એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં રિઝર્વેશન પણ હોય છે। ઘણી બધી જગ્યાએ પોપ્યુલેશન ના હોય ત્યાં પણ રિઝર્વેશન હોય છે। જે નાગરિકો અમદાવાદમાં રહે છે એને પોતાનો રિપ્રેઝન્ટેશન કરવાનો અધિકાર છે અને કોંગ્રેસે રિપ્રેઝન્ટેશન કરવાના અધિકારને સમર્થન આપે છે। એમાં ગમે તેટલા વોટ હોય કે ના હોય, અમે લોકોએ ત્યાં એ લોકો વસવાટ કરે છે। એ બેન પોતે બહુ એજ્યુકેટેડ છે, એમણે આવીને પોતાની ઈચ્છા જાહેર કરી હતી અને એના લીધે અમે એમને ઉમેદવાર બનાવ્યા છે।